ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામ નજીક વહેતી રજાવડ નદીમાં અચાનક ઘોડાપૂર આવતા ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદને કારણે નદીનું પાણી ઉફાન પર આવ્યું હોવાથી બે અજાણ્યા વ્યક્તિઓ પાણીમાં તણાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાએ સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે, જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રજાવડ નદી પર બાંધેલું કામચલાઉ નાળું પાણીના તટસ્થ પ્રવાહને બરદાસ્ત ન થઈને તૂટી પડ્યું છે, જેના કારણે પાલીતાણા આવવા જવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ માર્ગ પાલીતાણા તાલુકાના અનેક ગામડાઓને જોડે છે, જેનાથી વાહનોની હિલચાલ પર અસર પડી છે અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે નદીના કાંઠે કામ કરતા કે પસાર થતા આ બે વ્યક્તિઓ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા અને હાલ તેમની શોધખોળ બચાવ ટીમો દ્વારા કાર્યરત છે. જિલ્લા કલેક્ટરના નિર્દેશ પર પાલીતાણા પોલીસે NDRF અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમોને ઘટના સ્થળે દોરવામાં આવ્યા છે અને બચાવ કાર્ય માટે બોટ અને રોપની વાપર કરી તપાસ ચાલુ છે, જ્યારે રાહત કાર્યોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તાલુકા મામલતદારે જણાવ્યું કે માર્ગ પુનઃ ખોલવા માટે અસ્થાયી વિહીર અને ભરાવવાની કામગીરી શરૂ છે, પરંતુ વરસાદી વાતાવરણને કારણે તેમાં વિલંબ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી જારી કરી છે, જેનાથી અન્ય નદીઓમાં પણ પૂરની આશંકા વધી છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદી અને નાળા પાસે જવાથી રોકવાની સૂચના આપી છે અને આ ઘટના ચોમાસાના અંતિમ તબક્કામાં પણ કુદરતી આફતની તીવ્રતા દર્શાવે છે અને અંતે સંપૂર્ણ તૈયારીઓ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.